હાલો મિત્રો, અમારું સ્વાગત છે તમારા મોબાઈલમાં। અરે બાપ રે, અમે આવી ગયા છીએ બળદ સારવા। બળદ કહેવાય ઢાંઢા કહેવાય। જો આવું કાંક ખડ છે, સકલા કલબલાટ કરે। આમાં આગળ ઢાંઢા જાતા નથી કારણ કે ત્યાં બેઠા હાવજ। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब એટલે કાંઠે કાંઠે જ ફરતા જો આમાં બધે ફરતા સરે આમાં બધે। બાકી આમ ઉપર ક્યાંય જાય નહીં। ઉપર જાય તો ઠેઠ આમ ખૂણામાં સીણ બેઠી બસાવાળી, એ ના કાંઈ હાંસલ થાય નહીં। અને ઓણ વરસાદ તો તમને ખબર જ છે કે કાંઈ સાંટો ખરતો નથી। એટલે જો આ નદી કોરી ધાકડ, માથે તો જાણે એમ મંડાયું કે આવડી તૂટી પડશે। જો એમ થાય કે આવડી નદીઓ ડેમ ને બધું સલકાવી દે। હરામ છે કાંઈ થતો હોય તો। ये भगवान क्या जुल्म है। જો માથે હાવ બધું આ જોઈ લ્યો। માથે આવું અને નીચે આવું। ये क्या बात करता है यार। હવે આમાં કઈ ખબર પડતી નથી, ભગવાન કોકે સીડો છે કે આપણે કોકે સીડ્યા। हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ। આ નદી નકર અમારે અત્યારે અહીંથી હામા કાંઠે જવાય નહીં। જો બે કાંઠે નદી હોય, એના બદલે હાવ કોરી। સોમાના 3 મહિના વ્યાજ જાવ, 1 મહિનો રહ્યો। જો ભગવાન સામું જોયો તો ઠીક છે, ને કે પછી જય ભોલેનાથ। ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। આ જો ઢોરને સરવાનું અત્યારે તો થોડું ઘણું છે, બાકી શિયાળો ને ઉનાળો આમાં કેમ કાઢવો તમે જુઓ। આગાહી તો બધા દે કે છેલ્લે છેલ્લે વરસાદ થશે, પણ થશે તો ખરો, મોલ બગાડવા થશે। અત્યારે થતો નથી, એનું કારણ છે કે પાપ પૂગી ગયા। કોઈને સારું કરવું નથી, સારું વિચારવું નથી, કોઈને સારી વાત કરવી નથી, પછી વરસાદ થાય એમાં વાક કાઢે ભગવાનનો। ભગવાન સામું જોતો નથી, જોવે ક્યાંથી? તમે વળીને સામું જોયું તો ભગવાન સામું જોવે? ये क्या बात करता है यार। એ બધી વાતું છે, બાકી વરસાદ તો થાય જ તે, પણ કોઈક સારા કામ કરે તો થાય। અત્યારે જો કૂતરા ઘરમાં રહે ને ગાવ બારોબાર રખડે બજારમાં। कैसे कैसे लोग रहते हैं यार यहाँ। પછી ભગવાનને કે ભગવાન હાવો અધર જોઈ ગયો ને વરસાદ થતો નથી, ક્યાંથી થાય? मतलब वो अलग ही लेवल का बंदा था। તમે બહુ સારા કામ કરો એટલે ભગવાન સામું જોવે। ये गड़बड़ है बाबा। બસ તમારી શું સલાહ છે મને કોમેન્ટ કરીને જણાવો કે આ વાત સાચી છે ખોટી છે। જ્યાં સુધી ગાયું હેરાન થતું બંધ થાય ને ત્યાં સુધી વરસાદ થવાનો નથી કે સારું વરા થવાનું નથી। જેમ ધોડવું એમ ધોડવા મળો। ये क्या बात करता है यार। આમાં જો નકર નદીઓ અટાણે ફૂફાડા મારતી હોય, પણ એ પહેલાંના સમયમાં, હવે બધું ગયું। अरे बाप रे, હવે ખોટા કામ વધી ગયા અને ગદ્દારી વધી ગઈ। કોઈનું સારું જોઈ નથી શકતા, કે કોઈને સારી સલાહ નથી દેતા, કે કોઈને ટેકો નથી દેતા। એટલે પછી આ ભગવાન જોઈ લીધું કે ભાઈ આમાં હવે કાંઈ ભેગું થાય એમ નથી, એટલે આમને દીકરોને આમ જ મારવા આવે। અને આ વરસાદ આટલો થયો ને આ ખડ થયું ને, એ ઢોરના ભાગનું થયું, માણાના ભાગનું નથી થયું। આ ઢોર ભૂખ્યા ન મરે ને એના હિસાબે આટલું ખડ થયું જો। એટલે થોડા થોડા ખેતરોમાં બધાને મોલ છે। બાકી એમ કહેતા કે આટલો પાણ પ્રમાણે થઈ ગયો, એક રેડો આવી ગયો ને અમારે મોલ થોડોક લાઇટમાં આવી ગયો, એ બધું ખોટું। પણ આ ઢોરનું ખડ આ બધું પાછું પડી જાય ને એના હિસાબે વરસાદ થાય। ભગવાન ઢોર સામું જોવે, માણા સામું નથી જોતું। એટલે હવે કાંઈક થોડાક માણા થાવ। रोम रोम भाइयों। અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તોય થોડોક એકાદો રેડો આવશે। અને હાચી વાત સાંભળીને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો। બાકી જય ભગવાન। વરસાદ થશે પણ હવે થોડું થોડું પાછું વળો તો સારું। એટલે બધાનું નથી કહેતો, અમુકનું કહું, ક્યાંક પછી બધા માથે વળતા નહીં કે આનું સબસ્ક્રાઈબ નથી કરવાનું, વિડીયો નથી જોવા।
આમાં એવું નથી 50% સારું કામ કરતા હોય તો 50% ખરાબ કરતા હોય એટલે આમાં સાંટા ઉડે બધોને. એટલે ધ્યાન રાખવી અને આપણા વિડિયાથી થોડુંક બને એટલું કાંઈક સેવા પૂન કરો તો કાંઈક વરસાદ થાય ને ભગવાન સામું જોવે. બાકી કાંઈ ભેગું થાય એમ છે નહીં. જય માતાજી.